विद्यार्थी मित्रों स्वागत है एग्जाम टुडे पर। फ्रेंड, भारत सरकार द्वारा नवी सब इंस्पेक्टर અને કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। શું છે પૂરી માહિતી, એજ્યુકેશન લાયકાત, પગાર, ફિઝિકલ ટેસ્ટ, કેટલી જગ્યા છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને પહેલી તારીખ, પૂરી માહિતી આ વિડીયોમાં આપણે લેવાના છે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। મિત્રો આગળ વધીએ એના પહેલાં ખૂબ જ સારા ન્યૂઝ છે, ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, જીપીએસસી ક્લર્ક જેવી એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કે જ્યાં એક્ઝામ ટુડેની મિત્રો એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે। આ એપ્લિકેશનમાં તમે ગુજરાતના ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, ગણિત, રિઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ, ગુજરાતી વ્યાકરણથી માંડીને તમામ સબ્જેક્ટની ટેસ્ટ આપી શકો। ટાઈમ પ્રમાણે આમાં તમે ટેસ્ટ આપી શકશો, બરાબર, ટાઈમ પ્રમાણે। સાથે સાથે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે પેપર સેટ પણ આમાં મૂકવામાં આવશે, જેમાં 1 કલાકમાં તમે પોતાનું ટેસ્ટ આપી શકો, 1 કલાકના સમયમાં તમે ટેસ્ટ આપી શકો। આ રીતના ઓપ્શન મળશે મિત્રો, આ રીતના તમને ઓપ્શન મળશે। તો એપ્લિકેશન માટે શું કરવાનું છે? તો મિત્રો એપ્લિકેશન માટે આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો, અથવા તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, અથવા તો વોટ્સએપ અને ટેલિગ્રામની ચેનલની લિંક આપેલી છે મિત્રો, તેમાં પણ આ એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો, અથવા 9510411961 આ કોન્ટેક્ટ નંબર આપેલા છે મિત્રો, આ કોન્ટેક્ટ નંબર પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો મને। થોડીક વાત કરીએ, આપણે આગળ વધીએ। તો મિત્રો એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો આ રીતના ટેસ્ટ આપેલા હશે, બરાબર। ટેસ્ટમાં જઈને તમે આ રીતના ટેસ્ટ આપેલા હોય છે, ટેસ્ટમાં જઈને તમે ટેસ્ટ આપી શકો છો, બરાબર। 20 માર્ક, 50 માર્ક, 100 માર્કના ઉપર પણ તો ટાઈમ પણ ચાલુ રહેશે, આ રીતના તમે જોઈ શકો। અહીંયા ટાઈમ પણ મિત્રો ચાલુ રહેશે, આ રીતના ટાઈમ ચાલુ રહેશે, સબમિટ કરી શકો, બરાબર। તો મિત્રો ખૂબ જ સારી એપ્લિકેશન છે, આવી રીતના 20-20, 50-50 પ્રશ્નોનો જવાબ છે। છેલ્લે મિત્રો આનો જે છે આનું તમને રિઝલ્ટ પણ મળશે અને છેલ્લે એનું સોલ્યુશન પણ મળશે, સૌથી મોટી વાત છે સોલ્યુશન પણ મળશે। આવી રીતના તમે તમારી તૈયારીને ચકાસી શકો। મિત્રો આપણે ટોપિક પર આવીએ। હવે આપણો ટોપિક છે જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી લઈએ। તો ફ્રેન્ડ, આરપીએફમાં કોન્સ્ટેબલ એસઆઈની 4660 જગ્યા 14 મે અંતિમ તારીખ છે, કોન્સ્ટેબલની 4208 જગ્યા અને સબ ઇન્સ્પેક્ટરની 452 જગ્યા પર ફોર્મ ભરાશે। કુલ પગારની વાત કરીએ મિત્રો તો એ 21700 થી 35400 સુધી છે। ફિઝિકલ ટેસ્ટમાં તમારે 5 મિનિટમાં અને 45 સેકન્ડમાં 1600 મીટરની દોડ પૂરી કરવાની રહેશે। ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ મિત્રો તો 15 એપ્રિલથી ચાલુ થશે અને 14 મે સુધી આ ફોર્મ તમે rpf.indianrailways.gov.in પર જઈને ફોર્મ ભરી શકો છો। ખૂબ જ મહત્ત્વની ન્યૂઝ છે મિત્રો। વાત કરીએ આપણે તો એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, લઘુમતી, એક્સ સર્વિસમેન મહિલા ઉમેદવારો માટે અરજી ફી 250 છે, જ્યારે અન્ય કેટેગરી એટલે કે સામાન્ય કેટેગરી, જનરલ કેટેગરી માટે ફીસ 500 રૂપિયા રહેશે। કોન્સ્ટેબલ માટે ઉમેદવાર ધોરણ 10 પાસ હોવું જરૂરી છે, જ્યારે સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની ગ્રેજ્યુએશન કર્યું હોવું જરૂરી છે। કોન્સ્ટેબલની જગ્યા માટે 18 થી 28 વર્ષના તથા સબ ઇન્સ્પેક્ટરની જગ્યા માટે મિત્રો 25 વર્ષ સુધીની ઉંમર છે, બરાબર। સબ ઇન્સ્પેક્ટર માટે કેટલી છે? 25 વર્ષની એટલી ઉંમર છે। ફિઝિકલ ટેસ્ટની પણ આપણે વાત કરીએ। આરપીએફમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામનારને રૂપિયા 35,400 સુધી બેસિક સેલેરી મળશે, જ્યારે કોન્સ્ટેબલની જગ્યા માટે પસંદગી પામનારને પ્રતિ માસ 21,700 સેલેરી મળશે। તો મિત્રો ખૂબ જ મહત્ત્વની ભરતી છે। કોઈ પણ તમને ઇન્ફોર્મેશન જોઈતી હોય ગુજરાત પોલીસ ભરતી, એલઆરડી ભરતી, પીએસઆઈ ભરતી અથવા આરપીએફ ભરતી તો એના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો। પીડીએફ માટે પણ આ જ નંબર પર કોન્ટેક્ટ કરો। એપ્લિકેશનને જરૂરી કોઈ માહિતી જોઈતી હોય તો એના માટે પણ આ જ નંબર પર કોન્ટેક્ટ કરો। થેન્ક યુ ફ્રેન્ડ્સ। નવી કોઈ પણ ઇન્ફોર્મેશન મળશે તો હું તમને આપતો રહીશ। થેન્ક યુ।